પણ મારો પ્રશ્ન એ છે કે આ હુમલો અને એની સામે બદલો, આ સિલસિલો ક્યાં સુધી ચાલતો રહેશે? આ આતંકવાદ જે છે તેને જડમૂળમાંથી ખતમ કરવાની વાત છે, એ જડમૂળમાંથી ક્યારે ખતમ થશે? નિધિજી, આપ એક યુવા છો. ભારતનું યુવા ધન કેટલું મજબૂત, કેટલું કાર્યક્ષમ અને કેટલું બહાદુર છે એનું પ્રતિનિધિત્વ કરો છો. ડિફેન્સને પણ ઘણું નજીકથી અને સારી રીતે ઓળખો છો, એટલે આપને આ પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે. તો કોઈ દેશ એવું ક્લેમ નથી કરી શકતો કે એને સંપૂર્ણ રીતે આતંકવાદનું નિર્મૂલન એનું અમેરિકા જેવી મહાસત્તાએ પણ આનો સામનો કરવો પડે છે. પણ યસ, જે આપ કહો છો અને જેના પર આપનો દિશા નિર્દેશ છે અને એના પરિણામો પણ આપના જેવા યુવાઓ અને ભારતની આવનારી પેઢી જ લાવી શકે અને લાવી શકશે, એ છે કે એકદમ લોખંડી પંજા સાથે આના ઉપર એક્શન થાય. આ ટેરરિસ્ટ અને બાકીના ટેરરિસ્ટને લોજિસ્ટિક્સ, નાર્કોટિક્સ, ડ્રગ્સ, જેના કેના આધારે પીઠબળ મળે છે એ પીઠબળ કટ થાય. ક્યારે આપે જે કહ્યું, હવે સીધો એનો જવાબ આપતા કે આવા હમલા અને એના બદલા ક્યારે બંધ થાય, તો આની સામે 10 ગણો કમસે કમ મજબૂત બદલો જો થાય તો કદાચ આ આતંકીઓ, આ ભારત વિરોધી તાકાતો જે છે એ ઘૂંટણીએ પડીને આવે અને આ પ્રકારના કૃત્યો કરવાનું બંધ કરે.